અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધ દરમિયાન સોશિયલ મીડિયા પર એક જ ચર્ચા થઈ રહી છે કે શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું છે? સમગ્ર ઈરાનમાં તહેરાન, ઇસ્ફહાન, કોમ અને કરમાનશાહમાં બોમ્બનો વરસાદ થઈ રહ્યો છે. સૌથી આઘાતજનક વાત એ છે કે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીના કમ્પાઉન્ડ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. હવે પુષ્ટિ થઈ છે કે તેઓ માર્યા ગયા છે. પરિસ્થિતિ અત્યંત અસ્થિર બની ગઈ છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે દાયકાઓથી ચાલી રહેલો તણાવ હવે શેડો સંઘર્ષથી સીધા મુકાબલામાં ફેરવાઈ રહ્યો હોય તેવું લાગે છે, જેમાં મિસાઇલ હુમલા, ડ્રોન હુમલા, લશ્કરી ઠાણાઓ પર હુમલા અને પરમાણુ સુવિધાઓને નિશાન બનાવવાના પ્રયાસોનો સમાવેશ થાય છે. પરિણામે સોશિયલ મીડિયા પર એક મહત્વપૂર્ણ ચર્ચા થઈ રહી છે કે શું ત્રીજું વિશ્વયુદ્ધ પહેલેથી જ ચાલી રહ્યું છે? આખરે આ બધું શા માટે થઈ રહ્યું છે? ચાલો આજના વિડીયોમાં સમગ્ર પરિસ્થિતિને ઉજાગર કરીએ. યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયેલે સંયુક્ત રીતે ઈરાન પર મોટા પાયે લશ્કરી હુમલો શરૂ કર્યો છે. આ ઓપરેશનને ઓપરેશન એપિક ફ્યુરી નામ આપવામાં આવ્યું છે. આ ફક્ત એક દિવસનો હુમલો નથી. તેના બદલે યુએસ અધિકારીઓ જણાવે છે કે તે ઘણા દિવસો સુધી ચાલુ રહેવાની ધારણા છે. અમે તેમના મિસાઇલ અને શસ્ત્ર ઉદ્યોગનો નાશ કરીશું, તેને જમીન પર સમતળ કરીશું. હુમલાઓ વ્યાપક છે. તહેરાન, ઇસ્ફહાન, કોમ અને કરમાનશાહને લક્ષ્ય બનાવીને સમગ્ર ઈરાનમાં બોમ્બ પડ્યા છે. સૌથી આઘાતજનક ઘટના ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીના કમ્પાઉન્ડ પર હુમલો છે. હવે સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી છે કે તેઓ માર્યા ગયા છે. આ હકીકતની પુષ્ટિ ઈરાની રાજ્ય ટેલિવિઝન દ્વારા જ કરવામાં આવી હતી, જેમાં ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના સર્વોચ્ચ નેતા તેમના મહાનુભવ સૈયદ અલી હોસૈનીની શહાદતની જાહેરાત કરવામાં આવી હતી. પરિણામે ઈરાને 40 દિવસનો રાષ્ટ્રીય શોક અને 7 દિવસની જાહેર રજા જાહેર કરી છે. હુમલો થયો ત્યારે ખામેની તેમની ઓફિસમાં હતા. તેમની સાથે તેમની પુત્રી, તેમના જમાઈ અને તેમની પૌત્રીએ પણ જીવ ગુમાવ્યા. વધુમાં હુમલામાં ઈરાની લશ્કરના ઘણા ટોચના કમાન્ડરો માર્યા ગયા. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટિપ્પણી કરી કે જે લોકો બધા નિર્ણયો લે છે તેમાંથી મોટા ભાગના માર્યા ગયા છે. તહેરાનના રસ્તાઓ પર આ ઘટનાઓની પ્રતિક્રિયા જુદી જુદી જોવા મળી હતી. કેટલાક લોકોએ ઉજવણી કરી તો કેટલાક રડી રહ્યા હતા. બદલામાં ઈરાને માત્ર ઇઝરાયલ પર જ નહીં પરંતુ યુએઈ, કુવૈત અને બહેરીન પર પણ મિસાઇલો છોડી છે. દુબઈમાં વિસ્ફોટો સાંભળવામાં આવ્યા હતા અને અબુધાબીમાં મિસાઇલના કાટમાળને કારણે એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જો કે હુમલાઓ ફક્ત લશ્કરી ઠાણાઓ સુધી મર્યાદિત ન હતા. તેમણે નાગરિક વિસ્તારોને પણ નિશાન બનાવ્યા હતા. આનો સીધો પુરાવો દુબઈ, કુવૈત અને બહેરીનમાં જોવા મળ્યો હતો, જ્યાં 5 સ્ટાર હોટલથી લઈને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સુધીના લક્ષ્યો હતા. કલ્પના કરો મિત્રો, આજ ખાડી દેશોમાં 10 મિલિયનથી વધારે ભારતીયો રહે છે. જ્યાં પણ આ મિસાઇલો ઉતરી રહી છે તે જ જગ્યાએ તમારા મિત્રો, તમારા સંબંધીઓ અને લાખો ભારતીયો હાજર છે. છતાં જો આ હુમલાઓ પૂર્ણપણે યુદ્ધમાં ફેરવાય છે તો તેના પરિણામો વધુ ગંભીર હશે. ભારત તેના 50%થી વધુ ક્રૂડ ઓઇલ હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા આયાત કરે છે. હાલમાં ભારત ગલ્ફ દેશોમાંથી 2.6 મિલિયન બેરલથી વધારે ક્રૂડ ઓઇલ આયાત કરે છે. જો ઈરાન હોર્મુઝ સ્ટ્રેટને બ્લોક કરે તો ભારતની સપ્લાય ચેન પૂર્ણપણે પ્રભાવિત થઈ શકે છે. ખરેખર આઘાતજનક વાત એ છે કે ઈરાનમાં શાળાઓ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો, જેના પરિણામે ઓછામાં ઓછા 100થી વધારે બાળકોના મોત થયા હતા. હવે તમારામાંથી કેટલાક એવું વિચારી રહ્યા હશે કે આ ખરેખર એક દેશના સરમુખ્યાની હત્યા કરવામાં આવી છે. જો કે વિદેશી શક્તિઓ દ્વારા આવી દખલગીરી સંભવિત રીતે ખરાબ પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. હાલમાં સૌથી મોટો ભય એ છે કે ઈરાન પોતે અસ્થિરતામાં ડૂબી શકે છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના વર્તમાન સંઘર્ષના મુખ્ય કારણો આ મુજબ છે. દાયકાઓથી ચાલી રહેલો તણાવ. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે દાયકાઓથી તણાવ ચાલી રહ્યો હતો, જે હજુ સુધી શેડો કોન્ફ્લિક્ટ તરીકે ઓળખાતો હતો, પરંતુ હવે તે સીધા મુકાબલા તરફ વધી રહ્યો હોય તેવું લાગે છે. લશ્કરી અને પરમાણુ ઠાણાઓ પર હુમલા. બંને પક્ષો દ્વારા એકબીજાના મિસાઇલ અને ડ્રોન હુમલાઓ, લશ્કરી મથકો અને ખાસ કરીને ન્યુક્લિયર ફેસિલિટીઝને નિશાન બનાવવાની કોશિશ આ સંઘર્ષનું મોટું કારણ છે. ટોચના નેતૃત્વની હત્યા.
સ્ત્રોત મુજબ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેની અને ઈરાની સેનાના ઘણા ટોચના કમાન્ડરોની હત્યા કરવામાં આવી છે, જેના કારણે સ્થિતિ અત્યંત અસ્થિર બની ગઈ છે. પ્રાદેશિક પ્રભાવ અને બદલો. ઈરાને માત્ર ઇઝરાયલ પર જ નહીં, પરંતુ યુએઈ, કુવૈત અને બહરીન જેવા દેશો પર પણ મિસાઇલ હુમલા કરીને આ સંઘર્ષને વ્યાપક બનાવ્યો છે. વિદેશી દખલગીરી. સ્ત્રોતો સૂચવે છે કે વિદેશી શક્તિઓ દ્વારા આ રીતે હસ્તક્ષેપ કરવું તે બાબત પણ સ્થિતિને વધારે ખરાબ બનાવી રહી છે. આ સંઘર્ષને કારણે વર્લ્ડ વોર III અને વૈશ્વિક ક્રૂડ ઓઇલ સપ્લાય, ખાસ કરીને સ્ટેટ ઓફ હોર્મુઝ દ્વારા અટકી જવાની દહેશત પણ ઊભી થઈ છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનો આ સંઘર્ષ ભારતની અર્થવ્યવસ્થા અને તેલ પુરવઠા પર ગંભીર અસરો કરી શકે છે, જે આ મુજબ છે. તેલ પુરવઠા પર અસર. ભારત તેના કુલ ક્રૂડ ઓઇલની આયાતનો 50%થી વધારે હિસ્સો સ્ટેટ ઓફ હોર્મુઝ દ્વારા મેળવે છે. હાલમાં ભારત ગલ્ફ દેશોમાંથી દરરોજ 2.6 મિલિયન બેરલથી વધારે ક્રૂડ ઓઇલ આયાત કરે છે. જો યુદ્ધને કારણે ઈરાન આ દરિયાઈ માર્ગ હોર્મુઝને બંધ કરી દે તો ભારતનો તેલ પુરવઠો ખોરવાઈ શકે છે અથવા પૂર્ણપણે અટકી શકે છે. ભારતીય નાગરિકોની સુરક્ષા. ગલ્ફ દેશોમાં જેમ કે યુએઈ, કુવૈત, બહરીનમાં 10 કરોડથી વધારે ભારતીયો વસવાટ કરે છે. સ્ત્રોતો જણાવે છે કે મિસાઇલ હુમલાઓ હવે માત્ર લશ્કરી મથકો સુધી મર્યાદિત નથી, પરંતુ દુબઈ, કુવૈત અને બહરીનમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ્સ અને હોટલો જેવા રહેણાંકી વિસ્તારોને પણ નિશાન બનાવવામાં આવ્યા છે, જેનાથી ત્યાં રહેતા લાખો ભારતીયોની સુરક્ષા સામે મોટું જોખમ ઊભું થયું છે. આર્થિક અસ્થિરતા. જો આ હુમલાઓ ફૂલ સ્કેલ વોરમાં ફેરવાઈ જશે તો તેની અસર ભારત પર બહુ જ ખરાબ પડશે. તેલના ભાવમાં વધારો અને પુરવઠામાં અવરોધ સીધી રીતે ભારતની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડી શકે છે. આ અસરો ખાસ કરીને ચિંતાજનક છે, કારણ કે આ આયોજન ભારત માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાતા સમયગાળામાં થઈ રહ્યું હોય તેવું લાગે છે. ઓપરેશન એપિક ફ્યુરી શું છે તેની વિગતવાર માહિતી આ મુજબ છે. આ ઓપરેશન અમેરિકા અને ઇઝરાયલ દ્વારા સંયુક્ત રીતે ઈરાન પર શરૂ કરવામાં આવેલો એક પૂર્ણ કક્ષાનો લશ્કરી હુમલો છે. યુએસ અધિકારીઓના મુજબ આ ઓપરેશનનો મુખ્ય હેતુ ઈરાનની મિસાઇલ ક્ષમતા અને તેના વોર ઇન્ડસ્ટ્રીને પૂર્ણપણે નષ્ટ કરવાનો છે. આ કોઈ એક દિવસીય સ્ટ્રાઇક નથી, પરંતુ અમેરિકી સત્તાવારીઓ મુજબ આ હુમલા કલાકો કે દિવસો સુધી ચાલુ રહેવાના છે. આ ઓપરેશન હેઠળ તહેરાન, ઇસ્ફહાન, કોમ અને કરમાનશાહ જેવા ઈરાનના મુખ્ય શહેરો પર બોમ્બબારો કરવામાં આવ્યો છે. સૌથી મહત્વની ઘટના એ છે કે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીના કમ્પાઉન્ડ પર સ્ટ્રાઇક કરવામાં આવી હતી, જેમાં ખામેની પોતે, તેમની પુત્રી, તેમના જમાઈ અને તેમની પૌત્રીએના મૃત્યુના સમાચાર ઈરાની સ્ટેટ ટીવી દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. ખામેની સિવાય ઈરાની સેનાના ઘણા ટોચના કમાન્ડરો પણ આ હુમલામાં માર્યા ગયા છે. હુમલા દરમિયાન ઈરાનની ન્યુક્લિયર ફેસિલિટીઝ અને લશ્કરી મથકોને પણ નિશાન બનાવવાની કોશિશ કરવામાં આવી હતી. સ્ત્રોતો જણાવે છે કે આ ઓપરેશન દરમિયાન ઈરાનમાં શાળાઓ પર પણ હુમલા થયા હતા, જેમાં અંદાજે 100થી વધારે બાળકોના મોત થયા છે. આ ઓપરેશનને કારણે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનો તણાવ હવે પરોક્ષ સંઘર્ષમાંથી બદલાઈને સીધા મુકાબલામાં ફેરવાઈ ગયો છે, જેનાથી વર્લ્ડ વોર III એટલે કે ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થવાની ભય સોશિયલ મીડિયા પર વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઓપરેશનના જવાબમાં ઈરાને માત્ર ઇઝરાયલ પર જ નહીં, પરંતુ યુએઈ, કુવૈત અને બહરીન જેવા દેશો પર પણ મિસાઇલ હુમલા શરૂ કર્યા છે. સ્ત્રોતો જણાવે છે કે આ સંઘર્ષ ત્રીજા વિશ્વયુદ્ધ તરફ દોરી રહ્યો છે કે કેમ તે અંગે સોશિયલ મીડિયા પર એક મોટો નેરેટિવ ફેલાઈ રહ્યો છે. સ્ત્રોતો ચેતવણી આપે છે કે વિદેશી શક્તિઓનું આ પ્રકારનું હસ્તક્ષેપ સ્થિતિને વધારે ખરાબ બનાવી શકે છે. અમેરિકા આ યુદ્ધમાં સીધી રીતે સામેલ થઈને ઈરાનના સૈન્ય માળખાને નષ્ટ કરવાની ભૂમિકા ભજવી રહ્યું છે. જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડિયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.